જય માતાજી મિત્રો, રામ રામ બધાને। આઈ હોપ કે આપ બધા મજામાં હશો। હું મજામાં છું। સવારના ઘડિયાળ સામે દેખાય છે 9 વાગી ગયા છે, તો બધાને ગુડ મોર્નિંગ। આજ સવારમાં 9 વાગી ગયા, ઘણું મોડું થઈ ગયું છે। રોજ મારે જ મોડું થઈ જાય છે, હું બહુ વહેલી ઉઠી ના એકતી ને એટલે 6 વાગી જાય છે। આજ તો 6 વાગી જતા ઉઠવામાં, એટલે પછી ઘરનું કામકાજ રસોઈ બનાવવાનું ના તે બધું કામ કર્યું એટલે મોડું થઈ ગયું ઘણું। તો ખેતર જવાવાળા અમારા જેઠ ને બધા ખેતર જતા રહ્યા છે। અમારે જવાનું છે, ખેતર જ જવાનું છે। માંડું પાછું ફરી ખડ થઈ ગયું છે, ખડ લેવા જવાનું છે। તો અત્યારે તો ઘરે બધા જો મારા સાસુમાંથી દાળ બનાવે છે, દીદી બેન લેસન કરે છે, હું તમને બતાવું। જો દીદી બેન અમારે લેસન કરે છે, આમાં નણંદ છે નનકા એવા। શેનું લેસન કરો છો? ગુજરાતીનું। શું લેસનમાં આપ્યું છે? પાઠ ઉતારવાનું છે આખો કે સ્વાધ્યાય લખવાનું છે? સ્વાધ્યાય લખવાનું છે। કેટલું લખ્યું? નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો। એ છે સમાનાર્થી શબ્દો લખવાના છે એમ છે ને? છે તો શેમાં જોઈને લખો? નવનીત છે કે એમને ગોતો છો? નવનીત છે। લેસનમાં આજ તો રવિવાર છે એટલે આજ આખો દી લેસન જ કરવાનું નહીં? મોડો લેસન કરવા તે બીજું શું। બાબા જો મારા હાહુમાં દાળ વખારે। શેની દાળ બનાવી બા? અડદની। આમાં હું છાશ નાખવાની હોતન? થોડીક છાશ નાખશો હોતન? કુકરમાં મૂકી દીધી દાળ, હજી બફાય છે। એ શું કરો છો? ચાલો પેલા વગાડ નાખશો ને મરચું છે। આમાં હું કોથમરી ને એવું સુધાર નાખ્યું છે। હજી બફાય છે ને? હજી નહીં થરખી બફાણી છે તે વાયથી નાખો લો। દિવાલ ખડિયાટ લગાવવાની છે ને એટલે ખીલી ખોડે છે। હરખી ખોડી દે, હાથ ઉપર વાગી જાય નહીં। હાથ છેટો રખાય થોડોક, બસ એ કેવી ઘડિયાળ છે? ખોલો તો ખોલો। મસ્ત લાગે છે જોયામાં। સફેદ કલર, પર્પલ કલર। ખીલી હરખી ખૂતી ગઈ છે ને, પણ દિવાલ ઓલી છે ને, દિવાલ ઓલી છે ને એટલે હરખી ખીલી રે નહીં। મસ્ત હવે બાન જો આ કણે ખાટલો રાખશે ને બા, એટલે પછી અહીં જોવાય નહીં ઘડિયાળમાં ટાઈમ આમો દેખાય છે। જો ભાત તૈયાર થઈ ગયું છે। ખેતર આટલું ખેતર લઈ જવાનું છે, બીજું બધું ઘણું ખરું ગાડામાં લઈ ગયા છે। તો બા બધું આવી ગયું ને? હવે દાળ લેવું બધું ભરાઈ ગયું ને? હા જો અમારા બાએ દાળ બનાવી નાખી છે, રોટલા મેં પહેલાં બનાવી નાખ્યા હતા, એટલે હવે ખેતર જવા હાલતા થઈ જાય।
જો અમારી વાડી થોડીક જ નજીક રહી છે. હવે અમારી વાડી આવી ગઈ છે. આ વાડીનો રસ્તો જ છે. હવે થોડીક જ નજીક રહી છે. હમણાં અમારી વાડી આવી જાય છે. અમારી વાડી અહીંથી અમારા ગામમાંથી 1 કિલોમીટર થતી છે. ઓલી વાડી અમે રહેવી ને એ વાડીથી આ બાજુ બધું વીડ છે, એટલે જંગલ વિસ્તાર છે, બધું વીડ છે. જો આ બાજુ અમારે અહીંથી જ સામે બતાય ને અહીંથી જ અમારે વાડી શરૂ થઈ જાય છે. મારા મોટા હારાની એની વાડી આવે છે પહેલાં, અને પછી મારા કાકાજીને એની આવે ને પછી અમારી આવે છે. હવે અહીંથી શરૂ થઈ જ જાય છે. જો અહીંથી જીતનભાઈની આવી ગયા લાગે છે. મારા મોટા હારાના છોકરાની છે બધા આ બાજુ સામે છે. એમાં તો ફોનમાં કદાચ નહીં બતાતું. એ ખાતર નાખવા મળ્યા છે અતારમાં. જો આવી ગયા છે. ખાતર નાખવાનું શરૂ કરી દીધું છે હોતન એને. એ માંડવી અને એ માંડવી છે. આ બધા માંડવી તો આવી છે. જો દેખાય છે થોડા થોડા વાડ છે. હવે તમારી વાડી અડીને આવી ગયા છો. હજી મારા મોટા હારાને એમનું તો આવે છે. એટલે નાથી મેં તમને પહેલાં કીધું ને નાથી અમારી વાડી શરૂ થઈ જાય છે. જીતનભાઈની વહેલા આવી ગયા છે નહીં? એલા મોડા વહેલા આવી ગયા છે. એટલે જો ખાતર નાખવા મળ્યા. ઘણું ખરું નાખી દીધું, અડધામાં નાખી દીધું લાગે છે. અમારા કાકાજીને એનું હવે શરૂ થઈ જાય. જો અહીંયા એને ઝાપો છે, એને ખાલી આમ છડા નાખેલા છે આડું કરવાળે ઢોરાયેલા આવે છે. હવે અમારું અહીંથી શરૂ થઈ ગયું. હા, અહીંયા અમારો ઝાપો આવી ગયો. અમારો ઝાપો અમારો ગાડો આવી ગયો એટલે ખુલ્લો જ છે. હા, અમારું ખેતર આવી ગયું. ગાડું પડી જો અમારે માંડવી અહીંથી શરૂ થઈ જશે. માંડવીમાં ખડશે થોડું થોડું. બપોર થાય કાં નીંદાઈ જશે. નથી જાજુ કોક ઝાડવા હોય ને એ જ કહેવાના. પહેલાં નીંદી હતી ને એટલે નીંદાઈ ગયું છે. લે વંશ તું શું કરશો? ફોન જોશો? અને આ શું લઈ આવ્યો અતારમાં? આ શું છે? આ ડોડા છે. તો આને શું કરવાના? શેકીશ તું? તો બા શેકી દેશે. તો તું ફોનમાં શું જોશ? ગેમ. પણ આ ડોડામાં બી તો નથી ફોલતો છે બી એમાં? તો તું કેમ શેકીશ? હોય તે ફોલતો ડોડો. હજી વંશ કુણા છે. મકાઈ છે અમારા માંડવીમાં. એટલે વંશ જો અમારા અતારમાં ડોડા વીણી આવ્યો છે. વંશને એમ કે દાણા આવી જાય છે એટલે હું શેકીને ખાસ ડોડા. પણ વંશ હજી ન થાય ખાઈ એવા. પછી તને નહીં ખબર? હા, હું જોતો ફોલવા માંડ. ફોલી નાખ ને પછી મને દાણા બતાવજે હો. વંશને એમ કે તાર દાણા થઈ ગયા છે એટલે વંશ જો ડોડા અતારમાં લઈ આવ્યો. આમાં મકાઈ છે ને, મકાઈ છે એટલે એને એમ કે જો ફોલેસ બેઠો બેઠો. ફોલવા માંડ બધા ફોલ લાગજે હો ને. પણ આમાં કેવો મસ્ત ઠંડો ઠંડો અતારમાં પવન આવે છે. વાદળા છે, તડકી નથી ને એટલે મસ્ત નહીં મજા આવે છે. આજ રવિવાર છે એટલે મસ્ત પેલું ભણે છે એટલે ભણવા જતો રહેશે. પણ આજ રવિવાર છે એટલે ખેતર આવ્યો છે અમારે ભેગો. જો માંડવી નીંદવાનું બધા શરૂ કરી દીધું છે. આવ નો નીકળે ને દાણા. હા, મોટા આમાં મોટી માં ઓલી થઈ જાય ને મકાઈ પછી થાય ડોડા હારા. પછી આપણે શેકશું હો. તમે બધા પણ ડોડા ખાવા આવજો હો. જોઈ માંડવી નીંદવાનું શરૂ કરી દીધું છે. બપોર થાય કા નીંદાઈ જાય છે. જો આ ભાગની બધી નીંદાઈ ગઈ છે અને એ બાજુ ઓલા શેઠે જ શરૂ કર્યું હતું નાથી આ બાજુ. અને હવે અહીંથી આ સાઈડ આ શેઠા સુધી રહીશે. જો નીંદવા મળ્યા છે. એનું માર ખોડે બહુ ઉકલતું નથી લાગતું. જો મારા જેઠને તો આમ શેઠતા ઘણા આખા પૂકી ગયા છે. બધા માંડવી નીંદવાનું શરૂ કરી દીધું. બપોર થાય કા નીંદાઈ જશે. જો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા પાણી કરી લેવી. માંડવી બધી નીંદાઈ ગઈ. મોટા મોટા ઝાડવા લેવાના હતા ને એટલે માંડવી નીંદાઈ ગઈ છે. કોળિયું રહી છે ક્યાંક ક્યાંક. હારવાર ક્યાંક લેતા આવતા હતા અને ક્યાંક ક્યાંક બહાર કાઢવાની રહી ગઈ છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે તડકો થઈ ગયો છે. પણ આજે આમ વાદળ છે ને એટલે ઓછો તડકો લાગે છે. તો બપોરા પાણી કરી લેવી. એ તો જો એ વાત છે ખાટલે તો પોરો ખાવા જ ભીડાશ. ખાટલે બેહીને થાકી ગયા છે તો બપોરા પાણી કરી લેવી બધાય.
દેખાડ તો બીજું તરબૂચ. ઈ કેવડું છે ઓલું? એવડું છે અને કેવડું થાય? પણ તો આમથી આમ કેમ જા કરશો? હાલો દાંતડા લઈ લે, હાલ જો આમ તાર કાકા આવીએ. હાલ છે કહું દાંતડા લઈ લે. હાલ હાલો કેમ ગયા તાર કાકા? ના ના પછી લઈ આવશું, ફરી આવશું. ફરેલો જતો શેતીબેન ને પીવું તું ને કાફા ને તારા અંકલ જો કોદાળી લઈને ઉભા રહી ગયા છે. શું કામ કરવાના છો આવી ગયા કોદાળી લઈને? તમે કયો શેવડી? શેવડીમાં ક્યાં કાંઈ ખાય એવી છે શેવડી જી? હા જો આ બાજુ અમારે શેવડી છે. હા કેટલી? 4 શેરું છે. 4 શેરું શેવડીની છે. આ ખડ અમે સોંપવા આવ્યા છે. આ વાઢ્યું ખડ છે, આમાં ખાલા છે ને એટલે આમાંથી ને વાઢીને સોંપવાનું છે. કેવું મસ્ત થયું છે. હાથ રંગ તમે કેમ યાદ રાખો? એમ યાદ રાખ્યું જાની વાલી પીનાલા એમ યાદ એમ યાદ રાખ્યું. આ તડકે વરસાદ વરસે ને એટલે આવું મેઘધનુષ ચડે. અને આ એની જે બાજુ સૂરજ હોય ને એની આવળી દિશામાં થાય. હા પણ અત્યારે દિયાળમાં આવી ગયો છે એટલે સૂરજ કેવું મસ્ત આમ હાથ રંગી કેવું મેઘધનુષ બસાય. વિડીયોમાં દેખાતું લગભગ આ દેખાય જ છે. દેખાય છે પણ પૂરું થાત જાય છે. કેવું મસ્ત દેખાય 7 રંગી. એટલે પૂરું થાવાનું પેલા આખું સફેદ સુધું ને તારે ઓછું થતું જાય છે. આ બાજુ નથી થતું, આ બાજુ રહ્યું છે. અને એને પેલા બીજ પેલા સુધું ને આમ પૂરું થવાનું. જો હવે સાંજ પડવા આવી ગઈ છે, 6 વાગી ગયા છે એટલે વાડીનું ઘણું કામકાજ થઈ ગયું. માંડવી બપોરે જ નીંદાઈ ગઈ. ત્યાં ઓછી હતી નીંદવાની, ઓછી હતી ને કોક ઝાડવા જતા એ ખેંચવાના હતા તો ઘણું ખરું નીંદાઈ ગયું. અને આજ તો ઘણું નખું કામ કર્યું. કોળી બહાર કાઢી માંડવી એટલા ઝાડવા ઓલા કરીને પછી ઓલું વાઢ્યું ખડ હતું એ ખડ સોંપ્યું. થોડુંક જ સોંપવાનું હતું, ખાલા હતા ને એટલે એ ખાલામાં શેવડી વાવી હતી. શેવડીને ઘણા ખાલા પીડા હતા એમાં સોંપ્યું. તો હવે સાંજ પડવા આવી ગઈ છે ને થોડીક મકાઈ વાટી ગાડું ભરાઈ ગયું છે. તો હવે અમે જો મસને કાકા બે આમ જતા રહ્યા છે બહાર હવે ગાડી લઈને. તો હવે અમે ઘરે જતા રહ્યું, બધું કામકાજ થઈ ગયું છે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.